નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, આજે તમને અમારા એરંડા જોવા મળી રહ્યા છે અને જુઓ કે આપણે એરંડા 2 વાર વેણી લીધા છે અને આ એરંડાની અંદર આપણે સૌથી વધારે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ એ વિશે આજે આપણે આગળ વાત કરીશું। તો જુઓ વાલા મિત્રો કે આપણે એરંડાની અંદર માળો તો ખૂબ જ છે અને વિકાસ પણ બહુ સારો છે ને આ એરંડાની અંદરથી આપણે અંદાજે લગભગ 10 બોરી જેવા એરંડા આપણે કઢાઈ નાખ્યા છે, વેણી લીધા છે અને હજુ એની માળો ખૂબ જ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો જુઓ વાલા ખેડૂત મિત્રો, હવે આગળ વધીશું તો કે આની અંદર આપણે કયા કયા ખાતરો વાપરીએ છીએ અને કેવી રીતે વાપરીએ છીએ એ વિશે આજે આપણે આગળ વાત કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતું હશે કે હવે એરંડાની અંદર આગળ કશું દેખાતું નથી અને એવી માળો ઉપરની છે। તો વાલા ખેડૂત મિત્રો, એરંડાની અંદર એવું હોય છે કે હવે આપણે જ્યારે ડીએપી ને એવું ખાતરનો ઉપયોગ કરી છીએ, હવે આની અંદર પાણી વાળીશું એટલે આપણે યુરિયા ખાતરની જરૂર પડશે। એટલે યુરિયા ખાતરની જ્યારે જરૂર પડશે તો હવે આપણે આની અંદર વીઘામાં 1 થેલીનો યુરિયાનો ઉપયોગ કરીશું। એનાથી યુરિયા ખાતર જે નવી ડૂંકો ફૂટશે અને નવી ડૂંકો ફૂટશે એની અંદર માળો વધારે આવશે અને વધારો માળો આવવાના કારણથી જ ફરીથી નવી ડાળો ફૂટશે અને નવી માળોની અંદર ખૂબ વિકાસ થશે। અને અષાઢા એરંડા છે એટલે મિત્રો અષાઢા એરંડાની અંદર આવી રીતે ઉતાર હોય છે અને ઉતારમાં પણ એરંડો સારો રહેતો હોય છે, તમે જોઈ શકો છો તમારી આંખોની સામે। તો કે એકલી માળો દેખાય છે મારા વાલા ખેડૂત મિત્રો। તો સૌથી વધારે જાણવાનું છે કે આપણે હવે કે આ એરંડો ક્યારે વાવવો અને કેટલા સમયે વાવવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને ઉતારમાં પણ એકદમ ઢગલો થઈ જાય છે અને વધારે ખર્ચો ખેડૂતને થતો નથી। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમારી નજરની સામે અમારા એરંડા જોવા મળી રહ્યા છે। આપણે હરા એરંડા 4 વીઘાનું વાવેતર કરવામાં આવ્યું છે અને આની અંદર આપણે ફક્ત એકલું ડીએપી ખાતર વાપર્યું છે, બાકી કોઈ બીજું ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ એકવાર આવી રીતે સારું ખેતરની અંદર છોણિયું ખાતર ભરો, જે આપણે ભેંસોનું ગોબર જે છોણિયું ખાતર ભરીએ છીએ એ ખાતર એકવાર ભરો અને એની અંદર ટેસ્ટ મારો, પલાવ મારો અને સારી ખેડ કરીને એરંડાની ખેતી કરી જુઓ। પછી તમને લાગે કે ના, આવી રીતે આપણે ખેતી કરવી જરૂરી છે અને વિકાસ પણ સારો થશે અને આપણને એરંડાની અંદરથી ફાયદો રહેશે ખેતીમાં, તો એકવાર તમે વગર ખાતરે પણ એરંડાની અંદરથી સારો ફાયદો મેળવી શકો છો। તો કે વાલા જુઓ, આપણે 4 વીઘા એરંડા છે અને આમાં 2 થેલી ડીએપી ખાતર નાખ્યું છે અને હવે આપણે 2 થેલી યુરિયા નાખવાનું છે, 2 થી 2.5 થેલી। તો તમે જુઓ કે આપણે આ એરંડાની અંદર શું લોબો ખર્ચો થયો, કશું જ નહીં ને। તો આવી રીતે આપણે 10 બોરી એરંડા તો વેણી લીધા છે, કઢાઈને મૂકી દીધા છે મારા ખેડૂત મિત્રો, એ હું તમને આજે બતાવવાનો છું એરંડા પણ। તો વિડીયો ગમે તો કમેન્ટ કરજો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય બાબારી।